નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદના ફતેપુરામાં જાણે ભ્રષ્ટાચારનો અડ્ડો જામ્યો હોય તેમ પંચાયત કચેરીમાં ખુલ્લેઆમ ઉઘરાણીના દ્રશ્યો સામે આવ્યા છે। ફતેપુરા ગ્રામ પંચાયતના વીસીઈ દ્વારા જન્મના દાખલા માટે બિનદાસ રીતે રૂપિયા પકડવામાં આવી રહ્યા છે, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થયો છે। સરકારી નિયમોને ખિસ્સામાં લઈને ફરતા કર્મચારી જાણે તંત્રનો કોઈ જ ડર ન હોય તેમ અરજદારો પાસેથી પરાણે નાણાં ખંખેરી રહ્યો છે। જોઈએ ખાસ અહેવાલમાં। ફતેપુરા ગ્રામ પંચાયતમાં અરજદારોને લૂંટે ચલાવતો એક શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં અહીંનો વીસીઈ જન્મના પ્રમાણપત્ર આપવાના બદલામાં કોઈ પણ ખચકાટ વગર બિંદાસ રીતે 200 રૂપિયાની ઉઘરાણી કરતો જોવા મળે છે। નિયમ મુજબ જે કામ 21 દિવસમાં મફત થવું જોઈએ અને વર્ષ પછી માત્ર 50 રૂપિયાના ચલણમાં થવું જોઈએ, તેના માટે આ કર્મચારી જાહેરમાં ઉઘરાણી કરી રહ્યો છે। વિડીયોમાં તેના તેવર જોઈને એવું લાગે છે કે તેને ઉચ્ચ અધિકારીઓ કે કાયદાનો સહેજ પણ ભય નથી। અરજદારો પાસેથી ગેરકાયદેસર રીતે કામ પડાવવાની આ પદ્ધતિ હવે પંચાયત કચેરીમાં સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે। આ વાયરલ વિડીયોએ પંચાયતની વહીવટની પોલ ખોલી નાખી છે અને ભ્રષ્ટાચારના મૂળ કેટલા ઊંડા છે તે સાબિત કરી દીધું છે। જનતાના કામ માટે નિમાયેલા કર્મચારીઓ જ્યારે આ રીતે ઉઘાડી લૂંટ ચલાવે છે ત્યારે તંત્ર પરથી લોકોનો વિશ્વાસ ઉઠી જાય છે। હવે સ્થાનિકોમાં એક જ માંગ ઉઠી રહી છે કે આ વિડીયોના આધારે તપાસ કરી બિનદાસ રીતે લાંચ લેતા કર્મચારીને તાત્કાલિક ઘર ભેગું કરવામાં આવે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી થાય। ए भाई तारा कन 200 रुपया लीधा लीधा तमार कन अरे तमार कन कोना पाए 200 रुपया लीधा लीधा ने ते पाक्कू पाक्कू